નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. શ્રી શ્રેયસ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રેયસ વિદ્યાલય માંજલપુર ખાતે તારીખ 20 અને 21 ફેબ્રુઆરી એમ 2 દિવસીય નેશનલ સાયન્સ ડે નિમિત્તે પ્રમોટિંગ ગ્રીન ટેકનોલોજીસ થીમ ઉપર વિજ્ઞાન પ્રદર્શન 2025નું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા શહેરમાં આવેલી શ્રેયસ વિદ્યાલય ખાતે 2 દિવસીય વિજ્ઞાન પ્રદર્શન 2025નું આયોજન કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન રોહન આનંદ આઈપીએસ સુપ્રિન્ટેન્ડન્ટ પોલીસ દ્વારા કરવામાં આવ્યું, જેમાં તેમણે જણાવ્યું છે કે વડોદરા પોલીસ હેકાથોન 2023 જેવા કાર્યક્રમોને પ્રોત્સાહન આપ્યું તેમજ વિવિધ યુનિવર્સિટીમાં યુવાનો સાથે સંવાદ કરી તેમણે કાયદા અને વ્યવસ્થામાં સુધારા માટે ટેકનોલોજીકલ વિકાસને પ્રોત્સાહિત કર્યા છે. જેમાં 28 ફેબ્રુઆરીના દિવસે ઉજવાતા નેશનલ સાયન્સ ડે નિમિત્તે શ્રેયસ વિદ્યાલય અને સિલ્વર ઓક સ્કૂલના ધોરણ 9ના 200 જેટલા વિદ્યાર્થીઓએ વિજ્ઞાન વિષયના શિક્ષક મિત્રોના માર્ગદર્શન હેઠળ ભાગ લઈ જુદા જુદા વિષય પર મેગવેલ ટ્રેન વર્કિંગ મોડેલ ફાયર એક્સટિંગ્યુશર બેઝડ ઓન સાઉન્ડ વેવ્સ આના દ્વારા પોલ્યુશન અટકાવી શકાય છે, ફાયર સિક્યુરિટી અલાર્મ, જ્યારે આગ લાગે ત્યારે ફાયર બ્રિગેડ આવે તે પહેલાની સાવચેતી માટે, હાઇડ્રો ઇલેક્ટ્રિક ડેમ, વોટરફ્લોને ઇલેક્ટ્રિસિટીમાં, સિંચાઈમાં, ખેતીમાં, ઉદ્યોગમાં કામ આવે છે, પંબન બ્રિજ વર્કિંગ મોડેલ કે જે વ્યાપાર માટે બ્રિજ અપલિફ્ટ કરી ટ્રાફિક કંટ્રોલ કરી શકાય, ટ્રાન્સપોર્ટ એન્ડ કમ્યુનિકેશન, દર્દીની ઇમરજન્સીમાં યોગ્ય સારવાર આપી શકાય, રેગ્યુલર રૂટની ઉપર ઇમરજન્સી રૂટ બનાવી ભવિષ્યમાં અર્બન અને ગામડામાં થઈ શકે જેવા પ્રોજેક્ટ તૈયાર કર્યા છે. આ કાર્યક્રમ નિહાળીને રોહન આનંદે જણાવ્યું હતું કે બાળકોમાં વિજ્ઞાન વિષયમાં રુચિ વધે અને જાગૃતિ આવે એ માટે શહેરની શાળાઓએ અવારનવાર આવા શૈક્ષણિક કાર્યક્રમો કરવા જોઈએ એમ જણાવી શ્રેયસ વિદ્યાલયના આ વિજ્ઞાન પ્રદર્શનને બિરદાવ્યો હતો. આ કાર્યક્રમમાં મહેમાન રોહન આનંદ આઈપીએસ, શ્રી શ્રેયસ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ સેક્રેટરી પંકજ આર જાની, સંસ્થાના એકેડેમિક હેડ નીતા પી જાની, ટ્રસ્ટીગણ, આચાર્ય, શિક્ષક મિત્રો, વિદ્યાર્થીઓ તેમજ વાલી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. આ વિજ્ઞાન પ્રદર્શન અંગ્રેજી માધ્યમના આચાર્ય એન.આર. પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. માંજલપુર વિસ્તારની અન્ય શાળાના વિદ્યાર્થીઓ પણ આ પ્રદર્શનની મુલાકાતે આવ્યા હતા. આજરોજ શ્રેયસ વિદ્યાલયમાં નેશનલ સાયન્સ ડે ઉજવણીમાં ભાગ લેવાનું તક મળ્યું. અહીંયાનો જો સ્ટુડન્ટ્સ છે એમની સાથે સંવાદ કરાવવાનું તક મળ્યું. સ્ટુડન્ટ્સ 6-7 ઘણા સારા સાયન્સ રિલેટેડ પ્રોજેક્ટ્સનું ડેમોન્સ્ટ્રેશન અહીંયા રાખ્યા હતા, જે મોસ્ટલી જે અપકમિંગ ટેકનોલોજી છે, ગ્રીન ટેકનોલોજી, મેગ્લેવ ટેકનોલોજી, આ બધા સાથે સંબંધતા સ્ટુડન્ટ્સની ઉર્જા, એમનો નોલેજ, એ બધું જોઈને મને બહુ આનંદ થયું અને હું શ્રેયસ વિદ્યાલય, એમના ટીચર્સ અને સ્ટુડન્ટને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. ડૉક્ટર સીવી રામન, જેઓ ભારતના એકમાત્ર વૈજ્ઞાનિક છે જેઓને નોબેલ પ્રાઇઝના વિજેતા છે રમન ઇફેક્ટ માટે, તેમની મેમરીમાં 28 ફેબ્રુઆરી નેશનલ સાયન્સ ડેને ઉજવણી કરવામાં આવે છે. આજે અમારી શાળામાં આ વર્ષનો જે થીમ આપ્યો છે, સાયન્સ ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પ્રમોટિંગ ગ્રીન ટેકનોલોજીસ, તેના પર આધારિત વિદ્યાર્થીઓ વિષય શિક્ષકોની મદદથી જુદા જુદા થીમ પર પ્રોજેક્ટ બનાવ્યા છે, જેમાં છે ટ્રાન્સપોર્ટ એન્ડ કોમ્યુનિકેશન, સેન્સર ફાયર એક્સટિંગ્યુશર, માલવ ડેમ વગેરે પ્રોજેક્ટ ઉપર તેઓએ પ્રદર્શન કર્યું છે. આમાં અમારા સેકન્ડરીના સિનિયર ગ્રેડના વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. આજના આ સાયન્સ એક્ઝિબિશન 3 દિવસ ચાલવાનું છે. આજે તેના મુખ્ય અતિથિ અમારે રોહન આનંદ આઈપીએસ, કે જેઓ આઈઆઈટી ખડગપુર છે, બીટેક છે, તેઓના હાથે ઉદ્ઘાટન થયું છે. તેમણે વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ નિહાળ્યા તથા તેમને ઇન્સ્પાયર કરતું એમને સ્પીચ પણ આપી અને આગામી દિવસોમાં સસ્ટેનેબલ સાયન્સ ડેવલપમેન્ટ કેટલું અગત્યનું છે તેની મહત્વતા વિદ્યાર્થીઓને સમજાવી. સૌપ્રથમ તો હું આજના દિવસનું મહત્વ જણાવતા કહીશ કે 28 ફેબ્રુઆરી 1928ના રોજ ડૉક્ટર સીવી રામને રમન ઇફેક્ટ દ્વારા એક મહત્વની ખગોળીય શોધ કરી, જેના દ્વારા આપણે અનેક વસ્તુ શોધી શકીએ છીએ. કે એમણે પ્રશ્ન થયો કે દરિયાનું પાણી શા માટે ભૂરા રંગનું હોય છે, અને તેમણે પ્રકાશના ગુણધર્મો વિશે ઊંડું અધ્યયન કર્યું અને સાબિત કરી બતાવ્યું કે શ્વેત પ્રકાશ 7 રંગોનો બનેલો હોય છે અને તેમાં સર્વપ્રથમ લાલ રંગ દરિયાના પાણીમાં સૌપ્રથમ શોષિત થાય છે અને ત્યારબાદ ભૂરો અને લીલો રંગ અનુક્રમે દરિયાની સપાટીમાં સૌથી ઊંડી સુધી પ્રસરણ કરે છે અને તેના કારણે જ આપણે દરિયાનું પાણી ભૂરો દેખાય છે. આવા પ્રકાશની કિરણની ખગોળીય ઘટનાઓ અને સંશોધનો બદલ તેમને ઈસવીસન 1930માં એશિયાનો સર્વપ્રથમ નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તો આજે એમના ડૉક્ટર સીવી રામનના
જીવન ચરિત્ર વિશે હું ટૂંકમાં જણાવીશ. ચંદ્રશેખર ડૉક્ટર સીવી રામનનો જન્મ તમિલનાડુ રાજ્યના તિરુચિરાપલ્લી ખાતે 7 નવેમ્બર 1888ના રોજ થયો હતો. તેમના પિતાશ્રીનું નામ ચંદ્રશેખર અય્યર અને માતાજીનું નામ પાર્વતી અમ્મલ હતું. તેમને બાળપણથી જ ભણવામાં ખૂબ શોખ હતો. તેમણે પ્રારંભિક શિક્ષણ કોલકાતાની પ્રખ્યાત યુનિવર્સિટી પ્રેસિડેન્ટની કોલેજમાં BAની પરીક્ષા પાસ કરી હતી. આ ઉપરાંત મદ્રાસ યુનિવર્સિટીમાંથી તેમણે MAની ઉપાધિ પણ પ્રાપ્ત કરી હતી. 11 વર્ષની ઉંમરે જ તેમણે મેટ્રિકની પરીક્ષામાં પ્રથમ નંબરે પાસ કરી હતી અને સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. વાત કરું કે તેમના ભૌતિક વિજ્ઞાનને જ કેમ એ સૌથી વધારે પસંદ કરતા હતા, તો તેમના પિતા, કહેવત છે ને કે સંગ તેવો રંગ, તેમના પિતા ચંદ્રશેખર અય્યર જે છે તે મદ્રાસ યુનિવર્સિટીમાં ગણિત તથા ભૌતિક વિજ્ઞાનના પ્રાધ્યાપક હતા અને તેમને ભૌતિક વિજ્ઞાન પ્રત્યે ખૂબ જ લગાવ હતો, જેના કારણે તેમને ઘરે જ એક લાઇબ્રેરી પણ વિકસાવી હતી. આ લાઇબ્રેરીનો લાભ ડૉક્ટર સીવી રામનને થયો હતો. તેમણે બાળપણથી જ આ લાઇબ્રેરીમાં ખૂબ અધ્યયન કર્યું હતું, જેના કારણે તેમને ભૌતિક વિજ્ઞાનનો ખૂબ જ રસ હતો. તેમને ઈસવીસન 1954માં ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એવા ભારત રત્ન સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમને લેનિનનો શાંતિ પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો. આમ ભારતના મહાન ભૌતિક વિજ્ઞાની, વિલક્ષણ બુદ્ધિમત્તા ધરાવતા શ્રી સીવી રામન, જેનું અવસાન 21 નવેમ્બર 1970ના રોજ થયું હતું. ભારત તેમના વિજ્ઞાન પ્રત્યેની ખગોળીય ઘટનાઓ તેમજ તેમના યોગદાન બદલ ખૂબ ખૂબ આભારી રહેશે તથા ભારત તેમને સદૈવ ગૌરવભર્યું સ્થાન આપતું રહેશે. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે સત્યમ નેવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.